નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. દોસ્તો, હું ધવલ મારું આપ સૌ દોસ્તોને એક તો પહેલાં માફી માંગવા ઈચ્છું છું, કારણ કે થોડા સમયથી આપણા વિડીયો છે એ રેગ્યુલર નહોતા આવતા. બટ હવેથી આપણા સેશન્સ છે એ બધા એટલે કે જે આપણે એક કરંટ અફેર્સ અને જે ગ્લોબલ લેવલની જે જાણવા જેવી વસ્તુઓ છે એ મુદ્દાઓ તમને સરળતાથી શબ્દોમાં સમજાઈ જાય એવી રીતે, અને એમાં પણ ગુજરાતીની અંદર આખો જે છે એ શબ્દો એક કરંટ અફેર્સ છે સમજાવવાનો જે આપણે પ્રયત્ન અહીંયા આ યુટ્યુબ ચેનલ ઉપર કર્યો છે એ આગળ હજી કન્ટિન્યુ રાખશું. તો વાત છે, તમે સાંભળ્યું જ હશે, ઈરાન અને ઇઝરાયલ અને સાથે ઈરાને અમેરિકાની ઉપર હુમલો કરી દીધો છે. તો વાત એ છે કે અત્યારે જ્યારે આપણે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર એક જ ચર્ચા છે કે મિડલ ઈસ્ટના દેશો એટલે કે ખાડીના દેશો છે એની અંદર ઈરાન, ઇઝરાયલ અલગ અલગ જગ્યાએ ઈરાને હુમલો કરી દીધો, અને વળતા પ્રહારની અંદર અમેરિકા, ઇઝરાયલ ને બીજા બધા દેશો છે એ પણ હવે ઈરાન ઉપર હુમલો કરી રહ્યા છે. તો અત્યારે જ્યારે આપણે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે ઈરાનના સુપ્રીમ લીડર એટલે કે ઈરાનના રાષ્ટ્રપતિ કહી શકાય એવા અલ ખામેનેઈ છે, જેનું હાલમાં મૃત્યુ જે છે થઈ છે આ લશ્કરી કાર્યવાહીમાં. થોડા સમય પહેલા આપણે વાત એ પણ જાણી હતી કે અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પણ બંધક બનાવી લીધા છે. તો પ્રશ્ન ઊભો થાય છે કે અમેરિકા આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ એ કરવા શું માંગે છે? આખો મુદ્દો જે છે એ સમજાવવું, ક્યારે કઈ વસ્તુ શું ડેવલપ થઈ, આ વિડીયોથી તમને એટલું સમજાઈ જશે કે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે જે આ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે, જે વિવાદ ચાલી રહ્યો છે, એ હકીકતમાં છે શું અને શા માટે અહીંયા ઈરાન સાચું છે કે ઇઝરાયલ સાચું છે, એ બંને બાબતો તમને ઓટોમેટિકલી સમજાઈ જશે. તો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું સવારના સમયે, લગભગ રવિવારનો સમય છે, 1 તારીખ છે, 1 માર્ચ છે, અને અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઓફિશિયલ જે ટ્વિટર હેન્ડલ ઉપરથી માહિતી આપી કે ભાઈ ઈરાનના સુપ્રીમ લીડર અલ ખામેની, જેને એ સદીનો વિશ્વ સૌથી અઘરામાં અઘરો દુશ્મન ગણાવે છે અને સૌથી અઘરામાં અઘરો રાક્ષસ ગણાવે છે, એ વ્યક્તિનું મૃત્યુ છે એ થઈ જાય છે લશ્કરી કાર્યવાહીમાં. વાત એ આવી કે ગઈકાલે 28મી ફેબ્રુઆરીના રોજ ઈરાને 9 અલગ અલગ જગ્યા ઉપર એટલે કે 9 અલગ અલગ દેશો ઉપર હુમલો કર્યો. હવે આ 9 અલગ અલગ દેશોની અંદર જે હુમલો કર્યો એની અંદર યુએઈ એટલે કે જે દુબઈ, કતર, કુવૈત, બહેરીન, સાઉદી અરબ, ઇઝરાયલ, જોર્ડન, સિરિયા, ઈરાક, આ બધા દેશોની અંદર જ્યાં જ્યાં અમેરિકી યુએસએના બેઝિસ હતા તો તે જગ્યાએ છે એ હુમલો કરવામાં આવ્યો. અને જ્યારે આપણે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે ઈરાનની આખી જે એર સ્પેસ છે અત્યારે મિડલ ઈસ્ટની અંદર જે ભારત તરફથી અથવા તો દુનિયાના દેશો તરફથી આવનારી તમામ ફ્લાઇટ્સ જે અત્યારે કેન્સલ કરી દેવામાં આવી છે, અને મિડલ ઈસ્ટના દેશો ઉપર અત્યારે એક પણ પ્રકારની ફ્લાઇટ જે છે એ રન કરવામાં આવતી નથી, એટલે કે સંપૂર્ણ ખાલી જે છે એ કરવામાં આવે છે. અહીંયાથી એક વાત ચોક્કસથી નક્કી થાય છે કે હવે પછીનો સમય, આવનારો સમય એ ઈરાન માટે ખૂબ કપરો થવાનો છે. હવે પછીનો સમય એ એક અલગ જ દિશા તરફ આખો વિશ્વ જે છે એ જઈ રહ્યું છે. શરૂ કરીએ આપણે આની અંદર આખી એક ક્રોનોલોજી સમજવાની કે ગઈકાલે 28 તારીખે લગભગ 12 વાગ્યા આસપાસ આપણી પાસે એક ન્યૂઝ આવે છે કે ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકા બંને સાથે મળીને એક જોઈન્ટ ઓપરેશન કર્યું અને ઈરાનના કેટલાક ઠેકાણાઓ છે, ઈરાનની કેટલીક જગ્યાઓ ઉપર બોમ્બમારો કરવામાં આવ્યો, મિસાઇલ એટેક જે છે કરવામાં આવ્યો. હવે આ મિસાઇલ એટેક જે છે યુએસએ નું એક સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર એટલે કે યુએસએ ગેરાલ્ડ આર ફોર્ડ, જે અત્યારે હાલ ઇઝરાયલ પાસે ઊભું છે, ત્યાં જે છે ઇઝરાયલના સમુદ્ર જે મિડલ ઈસ્ટ છે ત્યાં એ ઊભું છે, અને ત્યાંથી જે છે એ ઇઝરાયલના સાથે મળી અને ઈરાન ઉપર હુમલો કરે છે. ઈરાનના 50થી પણ વધારે ફાઇટર જેટ્સ છે જે પહેલાં જ અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે, એ પહેલાં જે છે એ અત્યારે મિડલ ઈસ્ટના દેશોની અંતર્ગત એ પહોંચી ચૂક્યા છે. તો પ્રશ્ન એવો થાય, અને એમાં પણ ખૂબ ખતરનાક એવા ફાઇટર જેટ્સ છે. પ્રશ્ન એવો થાય છે કે હવે આ શરૂ થયું તો થયું ક્યાંથી? છેલ્લા 1 વર્ષથી, અને ડોનાલ્ડ ટ્રમ્પને છેલ્લા 1 વર્ષથી ઈરાન ઉપર
ઇકોનોમિક સેન્કશન્સ લગાડ્યા છે. એની પાછળનું સૌથી મહત્વનું કારણ છે પરમાણુ હથિયાર બનાવવું. ઈરાન પરમાણુ હથિયાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. સાથે સાથે એ કટ્ટર મુસ્લિમ દેશો છે અને કટ્ટર મુસ્લિમ દેશોની અંદર ઈરાનની કટ્ટરતા જે છે સમગ્ર વિશ્વ જાણે છે. ખુદ ઈરાનની મહિલાઓ એ બુરખા પ્રથા ઉપર વિરોધ એ ઈરાનની સરકારનો કરી રહી છે અને ત્યાં જે પણ લોકો એ ઈરાનની સરકારનો વિરોધ કરે છે તો એને જે છે એવા બધા લોકોને તરત જ મારી નાખવામાં આવે છે અને એટલા માટે આ આખો પ્રશ્ન શરૂઆત ત્યાંથી થઈ. ઈરાન જે છે એની અંદર પબ્લિકનો લોક જુવાળ પણ છે, સાથે સાથે જે કટ્ટરતા સરમુખ હથિયારશાહી ઈરાનના શાસકો દ્વારા છેલ્લા ઘણા સમયથી એ આપવામાં આવી, શરૂ કરવામાં આવી, એને કારણે આ આખો વિરોધ જે છે શરૂ ત્યાંથી થાય છે. એટલે ઇન્ટરનલી પણ વિરોધ થાય છે, સાથે સાથે ઈરાન ઇઝરાયલ ઉપર વારંવાર આની પહેલા પણ હુમલા કરેલા છે, વારંવાર હુમલાઓ એ કરેલા છે. લગભગ 1 વર્ષ પહેલા ઇઝરાયલથી B-2 બોમ્બર વિમાન ઉડે છે ઈરાન ઉપર, ઈરાક ઉપર થઈને ઈરાન ઉપર હુમલાઓ પણ કરે છે અને ત્યારે પણ આવી જ પ્રકારની પરિસ્થિતિ થાય છે. તો ઈરાન જે છે, ઈરાને આ વખતે જેવું યુએસએ અને ઇઝરાયલે જોઈન્ટ ઓપરેશન કર્યું, છેલ્લા 1 મહિનાથી એનું પ્લાનિંગ એ ઇઝરાયલ અને યુએસ કરી રહ્યા હતા. હમણાં તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ ઇઝરાયલની 2 દિવસની યાત્રા ઉપર હતા. જેવું ઇઝરાયલની એરસ્પેસ મૂકી, ઈરાનની એરસ્પેસ મૂકીને આપણા પ્રધાનમંત્રી સાહેબનું પ્લેન ગયું, ભારત પહોંચ્યું અને ત્યારબાદ આખી ઘટના છે એનો અંજામ આપવામાં આવે છે. અહીંયા આપણા દેશની વિદેશ નીતિ પણ ખૂબ સારી એવી માની શકાય કે જ્યાં સુધી આપણે ન્યુટ્રલ જે છે એ અત્યારે છે અને આ બધી બાબતો ઉપર સમગ્ર દુનિયાની નજર એ અત્યારે છે. તો ઈરાને ધમકી આપી કે જે પણ લોકોએ, એટલે કે ઇઝરાયલ અને અમેરિકાએ આ લડાઈની શરૂઆત કરી છે, અમે આ લડાઈને હવે શરૂઆત ભલે એણે કરી હોય, અમે આને પૂરું કરી દઈશું. એટલે પહેલા તો હુમલાઓ થઈ ગયા, પછી ઈરાને હુમલાઓની ઉપર ધમકીઓ શરૂ કરી અને નેક્સ્ટ સ્ટેપ લીધું કે સીધું જે છે અલગ અલગ 9 દેશોની અંદર જે યુએસએના એરબેઝ હતા ત્યાં એણે સીધા બોમ્બમારો કર્યો અને ત્યાં નુકસાની કરી. અમેરિકાએ ઇઝરાયલ પાસે 4 શરતો રાખી હુમલાઓને રોકવા માટે. શું 4 શરતો હતી? પહેલું તો કે જે તમે યુરેનિયમ એન્ક્રોચમેન્ટ કરો છો, એટલે કે પરમાણુ હથિયાર બનાવવાની જે તૈયારી કરો છો અને પરમાણુ હથિયાર બનાવવાની નજીક છો એ સંપૂર્ણ કરી દો બંધ. ત્યાર પછી જે તમે યુરેનિયમ એન્ક્રોચમેન્ટ કરી દીધું છે, યુરેનિયમ બનાવી દીધું છે, યુરેનિયમ એન્ક્રોચમેન્ટ એટલે કે જે રો યુરેનિયમ હોય એને ન્યુક્લિયર વેપન માટે યોગ્ય રીતે એ ફેરવવું, જેથી કરીને એનો ઉપયોગ બોમ્બ બનાવવામાં થઈ શકે. તો એ જેટલું અત્યાર સુધી કર્યું છે એ તમે નષ્ટ કરી દો. ત્યાર પછી તમે જે લોંગ રેન્જેજ મિસાઇલો છે એ લોંગ રેન્જેજ મિસાઇલો તમે ઘટાડી નાખો અથવા તો એ પ્રોગ્રામ પણ તમે બંધ કરી દો અને પ્રોક્સી જે છે એ તમે બંધ કરી દો. પ્રોક્સી એટલે ઈરાન છે એ ઘણા બધા એવા હિઝબુલ્લા છે, યમનના લોકો છે, જે લોકો સામે ઇઝરાયલની સામે લડતા હતા, એ લોકોનો મદદ કરવાનું તમે બંધ કરી દો. આ 4 શરતો રાખી અને ટ્રમ્પ જેવી આ 4 શરતો રાખી, ઈરાને આ 4 શરતો યુએસની માની નહીં. એટલે ટ્રમ્પે ત્યારબાદ સીધું જ ગઈકાલે 28 ફેબ્રુઆરીએ લગભગ 1 વાગ્યાના સમયે, 1:15 વાગ્યાના સમયે અમેરિકાની નેશનલ મીડિયાની અંદર દુનિયાને સંબોધન કરીને કહી દીધું કે હવે અમે ઇઝરાયલ અને યુએસ સાથે મળી ઈરાન ઉપર કાર્યવાહી કરવા જઈ રહ્યા છે, લશ્કરી કાર્યવાહી કરવા જઈ રહ્યા છે અને આ વખતે આર્યાપારની લડાઈ લડવાની છે. અને ત્યારબાદ આ જે આખી વાત છે, ઇઝરાયલ અને યુએસ છેલ્લા 1 મહિનાથી આની તૈયારી કરી રહ્યા હતા. ઇઝરાયલે ઈરાનની અંદર પોતાની જે મોસાદ, દુનિયાની સૌથી ટફેસ્ટ સિક્રેટ એજન્સી માનવામાં આવે છે, એ મોસાદને મોકલીને ત્યાં તમામ પ્રકારના ઠેકાણાઓ, તમામ પ્રકારના લોકો, લશ્કરી લોકો, બધાની માહિતીઓ લઈ લીધી છે અને ઈરાનના ખુદ રાષ્ટ્રપતિ જે છે એની પણ માહિતીઓ લઈ લીધી છે અને પછી જ આ લોકો જે છે એ એટેક કરવા તરફ આગળ વધ્યા. ઈરાને ત્યારબાદ વળતા પ્રહારની અંદર ઇઝરાયલ ઉપર તરત જ દનાદન મિસાઇલો છે એ છોડી દીધી અને ઇઝરાયલ ઉપર જે છે એ મિસાઇલો છોડી એટલે ઇઝરાયલમાં જે એર ડિફેન્સ સિસ્ટમ છે એક્ટિવેટ થઈ. ઘણી બધી મિસાઇલો છે એ તોડી પાડવામાં આવી, હવામાં તોડી પાડવામાં આવી અને લોકો છે થોડા ભયના માર્યા બંકરમાં છુપાવવા માટે એને સાયરન વગાડી અને લોકોને સેફ પ્લેસમાં ખસેડવામાં આવ્યા. અને ત્યારબાદ ધીમે કરતા બપોર સુધી 2 વાગ્યા સુધી ઇઝરાયલના ઉત્તરી ઇલાકાઓની અંદર ધમાકાઓ શરૂ થઈ ગયા. નેતન્યાહુ જે હાલમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી છે, જે નેતન્યાહુએ ચોખ્ખું કીધું કે ઈરાનની અત્યારની સરકાર જે સંપૂર્ણ વિશ્વ માનવતા વિરોધી છે, સંપૂર્ણ દુનિયા વિરોધી છે અને દુનિયાને આ સરકારથી ખતરો છે.
હવે આ શું કામ કીધું કે જો ઈરાન આ પ્રકારે કોઈ પણ પરમાણુ હથિયાર બનાવી લે અને ભૂલે ચૂકે એ પરમાણુ હથિયાર જો બનાવે અને એનું સીધું ટેસ્ટિંગ ક્યાં કરે તો કે ઇઝરાયલ ઉપર, કારણ કે ઇઝરાયલ અને ઈરાન બંનેની કટ્ટર જે ધાર્મિક વિચારધારાઓ એ અલગ અલગ છે અને આના લીધે ઈરાન જો આ બનાવે તો એની ટેસ્ટિંગ જે છે એ સીધું ઇઝરાયલમાં કરે અને ત્યારબાદ ઈરાન આવા ન્યુક્લિયર વેપન જે આતંકી સંગઠનો હિઝબુલ્લા છે, હુતી યમનીઓ છે, એવા ઘણા એવા સંગઠનોને પણ વેચાતું આપે ને દુનિયાની અંદર તારાજી થઈ જાય, માનવતા નેવે મુકાઈ જાય. અને એટલા માટે આ સ્ટેટમેન્ટ જે છે એ નેતન્યાહુએ આપ્યું. અહીંયા હું જોવા જાઉં તો નેતન્યાહુ ઇઝરાયલ એ ખોટા નથી. જો ન્યુક્લિયર વેપનની વાત આવે છે તો ત્યારે ઈરાને પણ અહીંયા વિચારવું પડતું હતું, પણ ઈરાનની જે કટ્ટર સરકારે કોઈ વસ્તુ વિચાર્યા વગર યુએસ અને ઇઝરાયલનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું. ઈરાનની અંદર ઇઝરાયલમાં ધીમે ધીમે જે લોકો છે બંકરમાં જવા લાગ્યા, બંકરમાં જે છે પ્રોટેક્શન લેવા માંડ્યા અને જે એક બાજુથી ઇઝરાયલની પાસે તો હુતી લડાકુઓ છે. તાજેતરમાં ઇઝરાયલ છે હિઝબુલ્લા સામે લડ્યું, હવે હુતી લડાકુઓ છે કે જે એક પ્રોક્સી જે સ્થાનિક સંગઠન છે કે એ સંગઠનને પૈસા દઈ અને હાયર કરવામાં આવે સરકાર દ્વારા અને એ સંગઠન જઈને સીધે સીધું લડવા માંડે એ બીજા દેશ દ્વારા. જેવી રીતે આપણા કાશ્મીરની અંદર પહેલગામમાં ઘટના બની એ પણ પ્રોક્સીથી બની હતી કે એક સંગઠન હાયર કરી દીધું ભાડેથી, એને પૈસા આપી દીધા, એ સંગઠને હુમલો કરી દીધો, વાત થઈ ગઈ પૂરી. એટલે સરકારનું નામ ન આવે એવી રીતે આ લોકોને તૈયાર કરી અને ઇઝરાયલની અંદર મોકલવાની તૈયારી હતી. બરાબર. પછી થયું એવું કે ઈરાને ધીમે ધીમે કરતા કરતા યુએસના ખાડી દેશો છે એટલે કે એના તમામ અલગ અલગ અમેરિકા બેઝ યુએસએના બેઝ છે, યુએઈમાં છે, કતરમાં છે, સાઉદીમાં છે, કુવૈતમાં છે, બરાબર, બહેરીનમાં છે, અલગ અલગ દેશોની અંદર હુમલાઓ જે છે કરવા માંડ્યા. છેવટે લગભગ 9 દેશો મિડલ ઈસ્ટની અંદર તમે અહીંયા જોઈ શકો છો, ઓમાન, યુએઈ, સાઉદી અરબ, જોર્ડન, ઈરાક, કુવૈત, તુર્કી, અલગ અલગ દેશોની અંદર જે છે યુએઈના બેસિસ છે. બરાબર. અને સાથે સાથે નેવલ ફેસિલિટીઝ પણ અવેલેબલ છે. મિડલ ઈસ્ટની અંદર ધીમે ધીમે ઘણી બધી એવી દુનિયાની એરલાઇન્સો એ બંધ થવા માંડી. લુફ્થાન્સા, દુબઈ, તેલ અવીવ અને હાલની જો વાત કરીએ લગભગ 5 કલાક પહેલા પણ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ મિસાઇલો જે પડી છે, એમના અંદર 4 થી 5 એવા પેસેન્જરોનું ઘાયલ થવાના સમાચાર પણ આવી રહ્યા છે. પણ અહીંયા અબુધાબીમાં પણ એ ધીમે ધીમે આગળ વધે છે. અબુધાબીમાં પણ મિસાઇલ એટેક કરે છે. સાઉદી અરેબિયાના રિયાદ જેની અંદર પણ આવો મિસાઇલ એટેક કરે છે. આમ જોવા જાવ કે એક કૂતરું જે છે એ ચારે તરફ ગાંડું થઈ ગયું છે અને બધાને હવે બટકા ભરવા જાય છે. આ એના જેવી પરિસ્થિતિ ચાલે છે. આ રીતે સીધે સીધું યુએઈ, બહેરીન, અમેરિકાના જે નેવલ બેઝ, એરબેઝ છે એને નિશાના બનાવી અને અમેરિકાની ઉપર હુમલો કર્યો. હવે નેક્સ્ટ અમેરિકાને જે જોતું હતું એ મળી ગયું. ઈરાન ઉપર હુમલા કરવા માટેની તમામ કારણો જે છે મળી ગયા. હવે અહીંયા પ્રશ્ન, અમેરિકા લાભ ઉપાડશે આ બધા ખાડી દેશોનો. અમેરિકા એ બધા દેશોને કહેશે, કારણ કે આજે 1 મહિના સુધી જે હુમલો એ અટક્યો, 1 મહિના સુધી હુમલો જે છે આ પ્રકારની ઘટના એ અટકી હોલ્ડ ઉપર હતી. એનું રીઝન જ એ હતું કે બીજે આ ખાડીના દેશો પોતાના બેઝથી ઈરાન ઉપર હુમલો એ કરવાના ખિલાફ હતા, વિરુદ્ધમાં હતા. હવે અમેરિકાએ બધાને રાજી કરી લીધા છે કે જોવો ભાઈ, ઈરાને તમારી ઉપર હુમલો કરી દીધો છે, એટલે હવે તમે એમ કહો કે કઈ રીતે તટસ્થ રહેશો. એટલે હવે આ બધા દેશો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને કહે છે કે ભાઈ હવે તમારે જે કરવું પડે તે લડી લેવાનું થાય છે. આપણા ગુજરાતીમાં દેવાયત ખબરની જેમ બાકાજી કી બોલાવી દો, આવી દો, આવા દો, મોરે મોરો. એટલે હવે આ બધાય ખાડીના દેશો ભેગા થશે અને સીધે સીધો મોરે મોરો દેશે ઈરાનમાં. યુએસએ જે છે એ બધાને લીડ કરશે, યુએસએ કેપ્ટન તરીકે રહેશે, બધાય ભેગા થઈ અને ઈરાન ઉપર દે ભીખા દે એ ચાલુ કરશે. યુએસએ દ્વારા આજે પોતાનું ઓપરેશન છે એને ઓપરેશન ફ્યુરી નામ આપવામાં આવ્યું છે. ઈરાનની વિરુદ્ધમાં આ ઓપરેશન ઇઝરાયલ અને યુએસ બે સાથે મળી ઓપરેશન ફ્યુરી જે છે એ કરે છે. બરાબર, જેમાં ખૂબ મોટો ભયંકર ગુસ્સો કહેવાય છે. ઈરાનની અંદર આ પ્રકારની ઘટના બનવી એ નિશ્ચિત જ હતી.
ઓપરેશન ઓપિક ફ્યુરી અને રોરિંગ લાયન. ઇઝરાયેલે પોતાના તરફથી આ જોઈન્ટ ઓપરેશનને રોરિંગ લાયન નામ આપવામાં આવ્યું છે. અને અત્યારની જો આપણે ઘટનાની વાત કરીએ, ધીમે ધીમે આગળ વધીએ, તો બહેરીનની અંદર જે એરબેઝ ઉપર પણ અહીંયા હુમલો થાય છે. દુબઈની પામ હોટેલની અંદર પણ હુમલો થાય છે. દુબઈની અંદર જે બુર્જ ખલીફા છે, ત્યાં બુર્જ ખલીફાની પાસે પણ એક હોટલ ઉપર હુમલો જે છે, મિસાઇલ પડે છે. અને ધીમે ધીમે UAE એ પણ આ લડાઈની અંદર હવે જોડાઈ જાય છે. તો અત્યાર સુધી 9 દેશો છે, સિરિયા, ઇરાક, ઇઝરાયલ, બહેરીન, જોર્ડન, કુવૈત, કતર, આવા 9 દેશો ઉપર ઈરાને સીધો હુમલો કરી દીધો છે. અને ધીમે ધીમે હવે સિવિલિયનો છે એને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ઇઝરાયેલે કીધું કે 200 ફાઇટર જેટ્સ છે તૈયાર છે અને ઈરાન ઉપર હવે સીધો ધાવો બોલી દેવાના છે. 200 ફાઇટર જેટ જે છે એ સાથે લઈ ઈરાન ઉપર સીધો મોરે દઈ દેવાના છે. સામે પક્ષે ઈરાનની અંદરે પણ ઈરાનની જે સરકારી એજન્સીઓએ પણ એવું કીધું છે કે 201 લોકો આ ઘટનાની અંદર ઈરાન અને ઇઝરાયલ આ કોન્ફ્લિક્ટની અંદર, આ વિવાદની અંદર જે છે હાલ મૃત્યુ છે એ પામ્યા છે. અને ત્યારે એ 201 લોકોની અંદર તાજેતરમાં ઓપરેશન જે છે સવારની અંદર વહેલી સવારે ચલાવી અને ઈરાનના રાષ્ટ્રપતિ ખામેનેઈ છે એમનું મૃત્યુ કરી નાખવામાં આવે છે, એમને મારી નાખવામાં આવે છે. યુએસએ સીધી એર સ્ટ્રાઇક કરી છે, જેવી ઓપરેશન સિંદૂર વખતે ભારતે કરી હતી અને જેની ઓફિશિયલ પુષ્ટિ પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરી દેવામાં આવે છે. એટલે પ્રશ્ન એવો ઊભો થાય છે કે સર, આ ઈરાન ઉપર ઇઝરાયેલે હુમલો કર્યો, જે જોઈન્ટ ઓપરેશન થયું, તો એની પાછળનું મેઇન રીઝન શું? મેઇન રીઝન છે ન્યુક્લિયર વેપન. ઈરાન ન્યુક્લિયર વેપન બનાવી રહ્યું છે, ન્યુક્લિયર હથિયારો બનાવી રહ્યું છે, પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. આ પરમાણુ હથિયાર જો દુનિયાના આતંકી સંગઠનોના હાથે લાગે તો કોઈ દેશ છે એ સેફ રહી શકે નહીં. એટલા માટે આ પ્રકારની ઘટના બની. સૌથી પહેલું ટેસ્ટિંગ ઈરાન કરશે ક્યાં? ઇઝરાયેલ ઉપર. અને ઇઝરાયેલે પોતાના સેલ્ફ ડિફેન્સની અંદર આવું કાર્ય જે છે એ કરેલું છે, જે એક નજરે જોવા જાવ તો સંપૂર્ણપણે સાચું છે. એટલે ઈરાનની અંદર અમેરિકાએ ના વિરુદ્ધમાં પણ નારા લગાવવામાં આવ્યા અને આ બધી ઘટનાઓ છે એ ચાલુ હતી. પરમાણુ મુદ્દો હતો અને સાથે સાથે જે પ્રોક્સી જૂથો હિઝબુલ્લા છે, ગાઝાની અંદર જે છે હમાસ તૈયાર કર્યું, બરાબર, લેબેનોનમાં હિઝબુલ્લા, ઈરાનની અંદર હુતી, આ બધા એવા નાના નાના સંગઠનો જે સરકાર વતી એ લડવા જાય અને સરકારનું નામ ન આવે, આ બધાને ફાઇનાન્શિયલી સપોર્ટ, હથિયારોનો સપોર્ટ બધો આપતા રહ્યા. અને આના કારણે વસ્તુ થઈ. સાથે સાથે ખુદ ઈરાનની જનતા એનાથી ત્રસ્ત હતી. ઈરાનની મહિલાઓએ ઈરાનના સરકાર સામે વિરોધ કરવો પડ્યો. એને ઈરાનની મહિલાઓ જે છે ખામેની સરકારની સામે જે છે વિરોધ પ્રદર્શન છે એ કરવું પડ્યું હતું. આ બધી ઘટનાને કારણે હાલ આખી વર્લ્ડ ઓર્ડર જે છે ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. વાત હવે શું હવે આ શરૂઆત છે વિશ્વયુદ્ધ 3ની? ચોક્કસથી. જ્યારે પણ વિશ્વયુદ્ધ પ્રથમ જે થયું હતું ત્યારે જર્મનીની અંદર જે બીજા બધા દેશોએ હાલત કરી હતી જર્મનીને લૂંટીને, અહીંયા હવે એવું કહી શકાય કે આવનારા સમયની અંદર ઇઝરાયલ અને યુએસનું આ જોઈન્ટ ઓપરેશન, બીજા અલગ અલગ 8 દેશો જોડાય અને જે પ્રકારે હાલત થશે ઈરાનની, તો એ ઈરાન એ કદાચ ભૂતકાળનું જર્મની બની શકે છે. અને જ્યારે ભૂતકાળનું જર્મની બને તો એમાંથી એક હિટલર પણ તૈયાર થાય છે. ધ્યાન એવું રાખવું પડશે કે દુનિયા જે છે એ શાંતિનો સંદેશો જે છે એને ફોલો કરે અને આવી ઘટનાઓ છે એમાં નાના સિવિલિયન સામાન્ય લોકો છે એ મરતા હોય છે. અત્યારે હાલ ઈરાનના રાષ્ટ્રપતિ મર્યા છે અને એની બાદ એના સુપ્રીમ કમાન્ડર તરીકે જાહેરાત કરી દેવામાં આવી છે એમના દીકરા એટલે કે એના મોજતબા ખામેની છે, જે હવે ઈરાનનું સુકાન સંભાળશે. જોવાનું એ રહ્યું કે આ પણ ઈરાનની સામે ઈરાનની પ્રગતિ માટે કામ કરશે કે યુદ્ધ માટે કામ કરશે. આમ જોવા જઈએ તો ઈરાનના સરકારી એજન્સીઓ એ તદ્દન અત્યારે વિરુદ્ધમાં ચાલી રહી છે અને એ ઘોષણા કરી રહી છે કે અત્યારે યુએસએ અમારી ઉપર હુમલો કર્યો, હવે એ જે છે દુનિયામાં કોઈ દિવસ નહીં થયું હોય એવું પ્રકારની ઘટના આવનારા સમયમાં બદલો લેવામાં આવશે. એટલે આ લોકોના મગજમાં બદલાની આગ ભભૂકી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ આગ કેટલા લોકોને દજાડશે. દોસ્તો, આ જ પ્રકારના દુનિયાના અલગ અલગ વિષયોને સમજવા માટે મારી આ યુટ્યુબ ચેનલ ઇન્સ્પાયર ગુજરાત જેને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, રેગ્યુલરલી આવા જ પ્રકારના કન્ટેન્ટ, ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ જે તમારા માટે અમે ઉપલબ્ધ કરાવતા રહીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.